નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોલીસ તરીકેની ઓળખ આપી વૃદ્ધના હાથમાં રહેલી સોનાની બંગડીથી થેલી છીનવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં કૃષ્ણ સિગ્નેચર મોલ પાસે ઉભેલી શાકભાજીની લારીમાં મીઠી લીમડી લેવા 10મી ઓગસ્ટના રોજ ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવકોએ પોલીસ તરીકેની ઓળખ આપી વૃદ્ધાએ પહેરેલા ઘરેણા ઉતારી તેમની થેલીમાં મૂકવા જણાવ્યું હતું. વૃદ્ધાને વાતોમાં ભોળવી યુવકોએ વૃદ્ધાના હાથમાં રહેલી સોનાની બંગડીની થેલી છીનવી બાઇક ઉપર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વૃદ્ધના હાથમાંથી સોનાની બંગડીવાળી થેલી લઈ જતા વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે ઉમરગામ પોલીસની ટીમે મોલ પાસેના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉમરગામ પોલીસે 15થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. 10 ઓગસ્ટના લોકેશન ચકાસણી કરવામાં આવ્યા હતા. ઉમરગામ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને કેસમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.